આ તરફ અઝરબૈજાનમાં બંધક બનાવેલ યુવક અને યુવતીનો આખરે છુટકારો થયો છે। આણંદના યુવક અને યુવતીને બંધક બનાવ્યા હતા। ઓપરેશન મહીસાગર અંતર્ગત સલામત તેમને પરત લાવવામાં આવ્યા। ધ્રુવ પટેલ અને દીપિકા પટેલ સહી સલામત ભારત પરત ફર્યા છે। સાંસદ નિતેશ પટેલે સરકારનો આભાર માન્યો। 2 નંબરમાં તમે જે રીતે જવા માંગો છો, ટ્રાવેલ એજન્ટ તમારે જે રીતે છેતરી રહ્યા છે એમની વાતોમાં ના આવશો। આપણે અહીંયા ભારત દેશને વિકાસ કરીએ, ભારત દેશમાં રહીને વિકાસ કરીએ અને જ્યારે વિકસિત ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં યુવાઓથી વિકસિત બનાવતા હોય તો યુવાઓને પણ વિનંતી કરીશ કે આપ બધા સાથે રહીએ એવી સૌને અભ્યર્થના પ્રાર્થના। બંને જે અહીંયા આવ્યા છે ધ્રુવ અને દીપિકા, બંનેને પણ હું ખરેખર એમને આવકારું છું। દેશમાં પાછા આવ્યા છે, એમની નવી જિંદગી શરૂ કરે અને ખૂબ આગળ વધે। મારી ક્યાંય જરૂર હોય, આપણી સરકારની ક્યાંય જરૂર હોય તો બંનેને કહું છું કે અમારો કોન્ટેક્ટ કરજો।